a family comedy છે. How do you? Excuse me. Hello, Mr. How do you do? I'm fine. હું તમને પૂછતી જ નથી. Excuse me. કચરાવાળો આવીને ગયો છે, કચરા લઈ ગયો છે. Excuse me. હું કઈ કચરાવાળો નથી. હું ત્યાં સામેના ઘરે કામ કરું છું. તો અહીંયા શું લેવા આવ્યા છો? શું છે ને કે અમારા ઘરે ચાય પત્તી ખતમ થઈ ગઈ છે, એટલે ચાય પત્તી લેવા આવ્યા છે. પણ અહીંયા શું કામ આવ્યા છો? આ કઈ દુકાન નથી. પ્લીઝ. ઓહ, અરે આ શું થયું? શું મુસીબત છે? અરે રાણી સાહેબ, આ દાન ધર્મ બંધ કરો અને મને ચા આપો. હું અહીંયા ચા લેવા આવ્યો છું. 1 મિનિટ. હાલો, આ પૈસામાં ચા આવી જશે. આ મારું અપમાન છે. તમને વાડકી વ્યવહાર શું હોય એ સમજાય છે? ના, એ શું છે? શું છે કે રસોઈની કોઈ વસ્તુ ખૂટી જાય તો પડોશીને ત્યાંથી કામ ચલાવ કઈ વસ્તુ લઈ આવીએ, એને વાડકી વ્યવહાર કહેવાય. જેમ ઓળખીતા લોકો વચ્ચે પૈસાની લેતી દેતી થાય છે, એમ જ પડોશીઓ વચ્ચે વસ્તુઓની લેતી દેતી થાય, જેમ કે ચા પત્તી, ખાંડ, શાકભાજી, દૂધ, મીઠું, હળદર, જેનાથી રસોઈનો વ્યવહાર સચવાઈ જાય. હવે સમજાયું? ઓહ, ઓકે, સમજાયું. પણ આઈ એમ સોરી. શું સોરી? એટલે મારા ઘર માલિકનો સામાન હું બીજા કોઈને નહીં આપી શકું. પણ આ તો સાવ સામાન્ય વાત છે. હા, બરાબર છે, પણ એ વાત મારી કંપનીની પોલિસીની વિરુદ્ધ છે. કંપની? કઈ કંપની? આ તો શાસ્ત્રી સાહેબનું ઘર જ છે ને? અરે હા, ઘર શાસ્ત્રી સરનું જ છે, પણ હું જે કંપનીમાંથી આવી છું ત્યાં આ પોલિસી નથી. અરે પણ હું ક્યાં તમારી કંપની પાસે ચા માંગવા આવ્યો છું? મારે તો શાસ્ત્રી સાહેબના ઘરમાંથી જ ચા જોઈએ છે. શું એકની એક વાત રિપીટ કર્યા કરે છે? હું આ ઘરની મેડ છું. હાય હાય, તમે મેડ છો? હા. તમે મેડ શું કામ છો? ઓહ, હેલો, મેડ નહીં, મેડ. એટલે આ ઘરનું બધું કામકાજ હું સંભાળું છું અને આ ઘરનું કામકાજ હું મારી કંપનીની પોલિસી અનુસાર જ ચલાવું છું. ઓકે? ઓહો, એમાં શું ધાડ મારી? ઇંગ્લિશ નામ રાખવાથી કઈ પોતાનું કામ થોડું બદલાઈ જાય છે? ટૂંકમાં તમે પણ કામવાળા જ છો મારી જેમ. એ હેલો, વોટ ડુ મીન મારી જેમ? તું શું કરે છે? ચા બનાવે છે, રસોઈયો છે. મોઢું જોયું છે તારું? અરે માથા પર ટોપી નથી. રસોડામાં ગમે તે તારા વાળ પડી શકે છે. હાથમાં મોજા પણ નથી. ગંદા હાથે રસોડું મેનેજ કરે છે અને કહે છે મારી જેમ. એક્સક્યુઝ મી. આલો, ક્યાંક બોલવાની સભ્યતા મળતી હોય ને તો ખરીદી લેજો. એની તમને બહુ જ જરૂર છે. બાય બાય. ચિંગ ચિંગ ચુ. એલા એ મનુ, તું હું લેવાને રોવત, એમાં તારો હું વાંક છે? હવે આટલી આમથી વાતમાં હું કરવાને રોવાનું? એ તો આખી જિંદગી કેટલા ટોણા સોંગ કર્યા છે. મમ્મી, આ મનુ મહારાજનું દુઃખ જુદું છે. તું છે ને ખોટી સરખામણી નહીં કર. પેલી રોઝી છે ને બહુ ખતરનાક છોકરી છે. મીઠી છરી જેવી એકદમ. વાતમાં ક્યારે લાત મારી દે ને ખબર ના પડે. પણ એને ચાની 3 ચમચી દેવામાં કયો ગુરાહ લટાઈ જતો તો એ મને સમજાતું નથી. કે હવે તમને મારી કિંમત જણાઈ? હું રસોડું સંભાળતી ને ત્યારે કોઈ વસ્તુ ખૂટતી નહીં. એક જ વસ્તુ ખૂટતી ગીતા, સ્વાદ. અને અટાણે છે ને આ કઈ જુદો મુદ્દો છે અને તું કઈ જુદો મુદ્દો ઉખાડીને બેઠી છો. ભલે ભલે ચકડી, આ રોજી છે કોણ? મમ્મી, રોઝી. રોજી. રોજી છે ને, રોજી એટલે આ ચમણ, રોઝી એટલે ગુલાબ. રોઝ. હા, સમજી ગઈ. રોજ. રોજી. પણ એ છે કોણ રોજી?
એ છે ને મહા ચાલાક છે મમ્મી. એણે છે ને મને એની વાતોમાં એવી ભોળવી કે એણે મારો રૂમ મારી પાસેથી સાફ કરાવ્યો. અરે ઈવડી ભલે ને ગમે એટલી ચાલાક હોય, એની ચાલાકી હું આગળમાં નહીં હાલવા દઉં. હા, ને એણે જે અપમાન કર્યું છે એવું તો કોઈ સહન ન કરે. એમાં એવું છે ગીતા કે માણસ જી ઘરના રોટલા ચાવે ને એના જેવા થઈ જાય, એટલા દિવાકરના નોકરે એના જેવા થઈ ગયા છે, ઝઘડાડું. ઓહો, એવું હોય તો આ મનુ કેમ તમારી જેમ ત્યાં લડીને ના આવ્યો? એ તો એ રડવા બેઠો છે. બસ બસ, મારી બેગ તૈયાર છે ને હવે હું અહીંયાથી જાઉં છું. ખરેખર? હે ભગવાન, હાલ તને રિક્ષા સુધી મૂક્યો. હા, તારી માને પકડ. અને એ મનુ, તારે હું જોઈએ જ બોલ ને, રોવાનું બંધ કરીને. અરે રોવાનું બંધ કરીને મીંડ બોલવા. શાસ્ત્રી સાહેબના ઘરે જઈ એમના પરિવારને ચેતવણી આપો કે આજ પછી મારી સાથે આવું અપમાનભર્યું વર્તન ક્યારેય ન કરે. એટલે એ મનિયા, તું જરાય મૂંઝાતો નહીં. હું હમણાં જ અપઘડી ઓલા દિવાકરની ઘરે જઈને એની હારે વાત કરું છું. હું બજારે ગઈ અને આટલું બધું થઈ ગયું. મમ્મી, તું ક્યાં હતી? ભમરા કરાવવા ગઈ હતી. આ કાળી લીટી છે ને વાળની, ભમર ઈ કરાવવા ગઈ હતી બ્યુટી પાર્લરમાં. કઈ ફરક લાગે છે? કેવી લાગુ છું કે ને? હેડમ્બા જેવી. હું હેડમ્બા જેવી કે? તમને કોઈએ ભીમ કીધા? ના, મને હેડમ્બા કીધું ઈ બરાબર, પણ તમને કોઈ ભીમ કીધા ને ઈ વાત હાવ ખોટી. કારણ કે તમે ભીમ નથી, તમે ધૃતરાષ્ટ્ર છો. આખી જિંદગી આંધળા ને આંધળા જ રહ્યા. મારી કોઈ દી કદર ન કરી, ન મારી કદર કરી, ન મારી રસોઈની કદર કરી, ન કઈ કોઈ દી નહીં. ઓહો મમ્મી, આ કોઈ સમય છે આ બધી વાતો કરવાનો? તું તારા પપ્પાને કે ને આપણી પાર્લરની વાતમાં હું કરો ડબડબ કરે છે. અરે એ જોકમાં હવે ઘડી ખમૈયા કરીને શાંતિ રાખ. અને ચારું, આને લઈને દિવાકરની ઘરે પોગી જાય આપણે. અહીંયા ટાઈમ વેસ્ટ કરવાની કાંઈ જરૂર નથી. હાલે. હા, આવું છું હમણાં. મારો પણ બહુ સમય બગડ્યો છે, પણ હવે વધારે બગડવા નહીં દઉં. જ્યુસ રેડી છે, હવે એ લોકો આવી એટલી વાર. આવી ગયા છીએ રોઝી. હેલો સર. હેલો. હેલો મેડમ. હાય. હાલો, તમારા બંને માટે સ્પેશિયલ હેલ્ધી ડ્રિંક. લો એક મિનિટ સર. ઓ યસ થેન્ક યુ. આવો દિશા બેટા, બેસીએ. એક મિનિટ. પાછું હાલો. સ્ટ્રો. અરે રોઝી, આ મારા હરાવને સ્ટ્રોની શું જરૂર છે? એ તો ડાયરેક્ટ લોહી પીવે છે. આવો ભેંકર સાહેબ, આવો. શું મુદ્દો છે આજે ઝઘડો કરવા માટેનો? એટલે અમે લોકો કઈ ઝઘડવાનો મુદ્દો લઈને નથી આવ્યા. અમારો મુદ્દો છે ને બહુ મહત્વનો છે. ઓ અંકલ, તમે વાત કરતા હોય ને તો હમલો કરતા હોય એમાં લાગો છો. ઓ થેન્ક યુ. મેં કઈ વખાણ નથી કર્યા તમારા. એની મને ખબર છે ટીટ મકડી, અને મને ઝઘડો કરવામાં રસ નથી. એમ તો અમને પણ છે ને ઝઘડો કરવામાં કોઈ રસ નથી, કારણ કે અમારા હાથમાં ગ્લાસ છે, એની અંદર રસ છે અને અમે એ રસ પી રહ્યા છીએ. ઈ મને જાણવામાં જરાય રસ નથી. ઓકે, તો તમારે જે સમજાવવું છે એમાં અમને રસ નથી, તો પણ કહી દો જે કેવું હોય. એટલે આ તારી રોઝી નોકરાણી છે ને, એને મારા નોકર મનુનું અપમાન કર્યું છે. હવે તો રોઝી બહારના લોકોનું પણ અપમાન કરવા માંડી છે. એક મિનિટ ચારુ બેટા. રોઝી, આ શું વાત છે? મેં કોઈનું અપમાન નથી કર્યું. મારું નામ કોઈ નથી, મન્નુ છે, મન્નુ. હા મન્નુ. અને એલી રોઝી, આવડા અમારો મન્નુ તારે નિયજાની ભૂકી માંગવા આવ્યો તો તે હું જવાબ દીધો તો. ઓહો, તો મનુ અહીંયા ચા પત્તી લેવા આવ્યો હતો એમ? પછી શું થયું? મેં મનુને માત્ર એટલું જ કહ્યું કે આ ઘરના માલિકની પરવાનગી સિવાય હું કોઈ વસ્તુ નહીં આપી શકું. સાંભળ. શું હાઈબ્રિડ? લોજિકલી જોવા જઈએ ને તો રોઝીએ કશું જ ખોટું નથી કર્યું.
એટલે પપ્પાજી શું મારા પિયરનો આ ઘર પાસે 2 ચમચી ચા પત્તી જેટલો પણ હક નથી? 2 નહીં 6 ચમચી. ઓકે 6 ચમચી ચા પત્તી જેટલો પણ હક નથી? 6 ચમચી નહીં, 4 ચમચી. ઓકે 4 ચમચી ચા પત્તી જેટલો પણ હક નથી? કમ સે કમ 6 ચમચી ચા જોઈએ જ જોઈએ. નહીં તો ચાનો સ્વાદ શું આવવાનો? એક તો એક પણ ચમચી ચા આપતા નથી ને ઉપરથી 4 ચમચી 6 ચમચીની વાતો કરો છો. ચા બનાવવાની તો સારી રીતે બનાવવાની, નહીં તો નહીં બનાવવાની. હવે ચા બનાવવાનું પણ મારે તમારી પાસેથી શીખવું પડશે.